Dietary recommendation during menses. ડૉક્ટર વિઠ્ઠલ પટેલ, સ્મિત હોસ્પિટલ, વરાછા રોડ, સુરત. મેન્સ્ટ્રુએશન દરમિયાન કયા ફૂડ ખાવા જોઈએ અને કયા ન ખાવા જોઈએ? તો જે ફૂડ એવોઇડ કરવાના હોય તો નંબર 1 આવે હાઈ સોલ્ટી ફૂડ, એટલે કે જે પ્રોસેસ્ડ ફૂડ આવે, જે પાપડ અથાણા આવે એ સ્ટ્રિક્ટલી એવોઇડ કરવા જોઈએ. સેકન્ડ નંબરની અંદર હાઈ ફેટ ફૂડ, એટલે કે બટર છે, બર્ગર છે, ડેઝર્ટ છે, આ બધી વસ્તુઓ મેન્સ્ટ્રુઅસ દરમિયાન એવોઇડ કરવી જોઈએ. જનરલી સ્પાઇસી ફૂડ, રેડીમેડ ફૂડ અને જંક ફૂડ એ બી એવોઇડ કરવું જોઈએ. તેનાથી મેન્સ્ટ્રુઅલ ડિસ્કમ્ફર્ટ ઓછું થઈ શકતું હોય છે. PMSના સિમ્ટમ્સ બી ઘણા અંશે ઓછા થઈ શકતા હોય છે. અને વધારે પડતું આસન, પ્રાણાયામ, યોગાસન, નટ્સ અને ફ્રૂટ આ વસ્તુ વધારે લેવાથી અથવા તો આ એક્ટિવિટી વધારે કરવાથી મેન્સ્ટ્રુઅલ સિમ્ટમ્સ ઘણા અંશે ઓછા કરી શકાતા હોય છે. સ્ટે હેપી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.